તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ મસ્તરામ ધારા, કેમ કે મસ્તરામ ધારા છે ને ભાઈ રામકથાનું આયોજન છે સરસ મજાનું છેલ્લું. તમે અમારો વિડીયો જોયો છે તો અત્યારે પાછા આપણે ગાડીમાંથી આવીને તરત આવી ગયા છે રામકથા મસ્તરામ ધારા. અને અમારા એના બધા ભાઈ બનાવેલા ભાઈ યુટ્યુબર અમારા હતા પ્રદીપભાઈ, પહેલા હતા પ્રદીપભાઈનો તો મસ્ત મજાનો હા એની આઈડેન્ટિટી કાર્ડ કહેવાય ને, શું કહેવાય આઈડેન્ટિટી આઈડી ભાઈ મસ્ત મજાના અમારા ભાઈ નીલુભાઈ છે, ભાવેશભાઈ છે, ભાવેશભાઈ બ્લોગર છે પણ ભાવેશભાઈ કંઈક મહેનત કરી દીધું ઘેરેથી ભીં આવે શું જોવે. તો હવે હે ને ભાઈ જઈએ આપણે અહીંયા સપ્તાહમાં અમને બતાવી તમને કેવું આયોજન છે શું છે ને. આગળનો તો તમે વિડીયો જોયો છે તો ભાઈ કેમ કે બચ્ચામાં એના દર્શન કરી આવીને કાલે પાછો છેલ્લો દિવસ છે તો પાછા આપણે કાલે સુરત થઈશું, કેમ કે મારે પાછું સાંજે પાછું ગાડી લઈને વ્યૂ જવાનું છે એટલે તો આજ દર્શન કરી આવીએ અને તમને બતાવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી તો ભાઈ મિત્રો આ છે ને ભાઈ મસ્તરામ ધારાનો મસ્ત મજાનો ગેટ છે. અહીંથી ને તમે દેખો આગળ જઈને મસ્તરામ બાપાની સપ્તાહ શરૂ છે. બાકી આ રીતનું કંઈક મસ્ત મજાનું છે ને ભાઈ લોકેશન છે અહીંયા. મારો ભાઈ પ્રદીપભાઈ તે આવી ગયા છે ને હવે છે ને જઈ જો ભાઈ ના જઈને તમને બતાવીએ. તો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છીએ મસ્તરામ ધારા અને આ રીતનું કહે ને ભાઈ મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. અહીંયા છે ને ભાઈ પાર્કિંગની સુવિધા છે મસ્ત મજાની. અહીંયા ને ભાઈ પાર્કિંગ બધી ગાડીઓ પાર્કિંગ થઈ ગઈ અને અમારા પ્રદીપભાઈ જશે પાર્કિંગ કરવા ગાડી એમ ચાઈને ચાય પુગાડશે ઓલા પણ ઓલા વડલા હેઠે મૂક્યો છે અહીંયા. તો હવે છે ને આપણે જઈએ પાછા બીજા બે ભાઈબંધ છે ને એ સામે ઊભા છે. બાકી આ રીતનું મસ્ત મજાનું અહીંયા ને ભાઈ મસ્તરામ ધારા લોકેશન છે. એમાં ભાઈ ચોમાસામાં આવો ને તો ભાઈ કાંઈ ઘટે જ નહીં એવું લોકેશન આવે. અને બાજુમાં છે ને ભાઈ મસ્ત મજાનો દરિયાનો બીચ છે. તો ન્યાય તમે જાઓ તો ન્યાય તમને છે ને સાંજના ટાઈમે એક નંબરનો નજારો આવે તો ન્યાય તમને બતાવશું છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ મસ્તરામ ધારા પરિસરની અંદર. તમે બાકી તો આ રીતનો તો છે ને ભાઈ અહીંયા લોકેશન અહીંયા સાઈડમાં મસ્ત બધાની બધી દુકાનો છે અહીંયા. અત્યારે ભાઈ તડીકો છે ને એટલે કંઈ શૂટ બાકી હરખું નથી આવતું. અને અહીંયા છે કે ભાઈ મસ્ત મજા છે ભાઈ પાણીના પરબ મૂકેલો છે ને મસ્તરામ બાપુને મસ્ત મજાની મઢુલી તૈયાર કરેલી છે. તો હાલો એને તમને દર્શન કરાવું. અને અહીંયા છે સમાધિ મંદિર તરફ જવાનો રસ્તો. અહીંયા તો ભાઈ મસ્ત મજાના પરબ તૈયાર કરેલા છે. ઠંડુ પાણી આપણે પી લઈએ પહેલાં ઠંડુ પાણી. અને જો મસ્ત મજાની એના મસ્તરામ બાપુની મઢુલી તૈયાર કરેલી છે. તો દર્શન કરી લેજો. અને તમે ક્યાંથી છે ને ભાઈ અમારા વ્લોગ જોવાની જરા કોમેન્ટ કરજો ને કોણ કોણ મસ્તરામ ધારા આવેલા છે ને એ જરા કોમેન્ટ કરી દેજો. બાકી આમ જો ભાઈ માણસો અત્યારે આવેલા ભાઈ કાંઈ ઘટે નહીં એટલા માનવ મેરામણ મસ્તરામ બાપાના દર્શન આવેલા છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાની એને ભાઈ મસ્તરામ બાપાની મઢુલી તૈયાર કરી છે. અને બાકી એને ભાઈ જૂના ભરતથી ને ભાઈ બાપાને એને મઢુલીને શણગારેલી છે તમે જોઈ શકો છો. અને ઉપર છે ને ઘાસથી બાપુની મઢી તૈયાર કરી છે. તો એકવારના દર્શન કરી લો ભાઈ મસ્તરામ બાપાના. અને આ બાજુ ભાઈ પ્રસાદની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. તો પ્રસાદ માટે અત્યારે એને ઓલી શરૂ થઈ ગયું છે ભોજન પ્રસાદ. તો આપણે તો પહેલાં દર્શન કરી આવીએ પછી એને જઈએ એવું લાગે તો પ્રસાદ લેવા. અત્યારમાં છે ને મિત્રો આપણે આવી ગયા છે તો ભાઈ મસ્તરામ બાપાના દર્શન કરવાના. આ છે ને મિત્રો અન્ન ક્ષેત્ર વિભાગ છે. અને અમારા અહીંયા રમેશભાઈ મળ્યા છે ઘણા સમય પછી. રમેશભાઈ કેટલો સમય મળ્યા? ઓલી સપ્તાહમાં આપણે મળ્યા હતા, આજ પાછા મળ્યા છે. તો રમેશભાઈને આજકાલ મારે ટ્રીપમાં સુરત લઈ જવાને આવું ને રમેશ? પાક્કું ને? આજકાલ મારે ફરવા લઈ જાવ ને સુરત, કેમ કે ઘણા સમય આપણે ભાઈ બાળપણનો મિત્ર છે, આપણે જલારામમાં ભણતા ત્યારના. કા રમેશ? તો હાલો હવે એના દર્શન કરીએ. બાકી આ રીતનું ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ જો મસ્તરામ બાપાનું સાનિધ્ય છે. ને જો ભાઈ આમાં છે ને તમને મંડપ દેખાતા છે ને ત્યાં છે ને કથા મંડપ છે. તો હવે જઈએ આપણે અહીંયા દર્શન કરી આવીએ. અને અહીંયા હમણાં અન્નક્ષેત્રે પાછું શરૂ થઈ જાય એટલે આપણે પહોંચીએ, ફૂલ ટ્રાફિક થઈ જાય એ પહેલાં આપણે દર્શન કરી આવીએ. બાકી આ જો તમે મસ્ત મજાનું એને લોકેશન જોઈ શકો છો. આ બધું ઝાડવાને એવું છે ને એટલે મસ્ત એના ભાઈ અહીંયા બેહવાની ભાઈ તમે આમને બેહો ને તોય ભાઈ આનંદ આવે. અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે જુઓ તમે. તો ચાલો એ પહેલાં આપણે દર્શન કરી આવીએ અહીંયા. તો એને મિત્રો આ રીતનું ને કંઈક આ રીતનું કંઈક મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. હવે જઈએ પહેલાં દર્શન કરવા. અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનું ડેકોરેશન કરે છે જવું ભાઈ. બાકી તો ઓલું છે ને ભાઈ નજારો છે ને ભાઈ એક નંબર આવે. તમે જો ખાલી આમ તમે આમ બેઠા હોય ને આનંદથી તોય તમને બેસવાનો મજા આવે એ રીતનું મસ્ત મજાનું. અહીંયા છે ને ભાઈ પેલા સમાધિના દર્શન કરી લે મસ્તરામ બાપાના. તો
તો ભાઈ મસ્તરામ બાપાને આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા છે ને અમારા બીજા યુટ્યુબર મિત્રો છે ને પ્રદીપભાઈ છે અને નીલુભાઈની છે ને બધાના ઇન્ટરવ્યૂ શૂટ કરે છે. તો આપણે હે ને એનો શૂટ કરી લઈ. બાકી તો અમારા નીલુભાઈ છે અને નીલુ વ્લોગ નામની ચેનલ છે. આમાં બાકી પ્રદીપભાઈને બધા તમે ઓળખતા રહેશો. તો ભાઈ એ ભાઈ વ્લોગ શૂટ કરે છે અને બાકી તમે મસ્ત મજાના આપણે મસ્તરામ બાપાના દર્શન કરી લીધા છે. અને ભાઈ માનવ મેળામાં એટલું આવેલું છે કે તમે વાત જ જવા જોઈએ. ભાઈ લોકેશન છે ભાઈ સુંદર નજારો છે ને ભાઈ એક નંબરનો. અને આ બાજુ જો તમે અલાઉડ નથી પણ હમણાં સપ્તાહને એવું છે કે એટલા બધા એને વિડીયો શૂટ કરવા દે છે. બધાની લાઈક મળે, સબસ્ક્રાઈબ મળે અને આ બાપુની 31મી રામચરિત માનસ સપ્તાહનું આયોજન છે. તો અહીંયા પબ્લિક બહુ જ આવે છે. અહીંયા કોઈ જાતની કંઈ ખામી નથી રહેતી. તમારા મસ્તરામ બાપુના આશીર્વાદ છે કે તમારી ચેનલ આગળ ને આગળ વધે, સબસ્ક્રાઈબ વધે, લાઈક વધે અને માણસો બધા જોતા રહે. અને તમને એવા આશીર્વાદ છે કે તમે સમજાઈને આગળ વધી જાઓ. એવા મસ્તરામ બાપુના આશીર્વાદ મળશે તમને. જય મસ્તરામ બાપુ. તો મિત્રો અત્યારમાં હે ને ભાઈ અમને મળી જશે અમારા સુભાષભાઈની ચેનલ હાલે છે, સુભાષ રૂપા વ્લોગ કરીને ચેનલ હાલે છે. તો એકવાર ચેકઆઉટ કરજો ભાઈ. મસ્ત મજાના હે ને ભાઈ ફેમિલી અને કોમેડી વ્લોગ બનાવે છે. અમારે વિજુભાઈની ચેનલ પર લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની ચેનલનું નામ છે વિજુ વ્લોગ, વિજુ ટ્રાવેલ વ્લોગ. બાકી સુભાષભાઈની મેં ચેનલ સુભાષભાઈની ચેનલ ચેકઆઉટ કરી છે. મસ્ત મજાના ભાઈ કોમેડી વિડીયો બનાવે છે, એમ ધાર્મિક સ્થળોના વિડીયો બનાવે છે. એકવાર ને ચેકઆઉટ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. ને મસ્ત આમ ધારાભાઈ છે ને આપણને મળી ગયા છે સુભાષભાઈ. તો પહેલી જ મુલાકાત છે નહીં સુભાષભાઈ? આપણે પહેલી જ મુલાકાત છે. એ અમારા નીલુભાઈની હસ્તક મુલાકાત થઈ છે. તો મળતા રહેશું પાછા ક્યારેય. સારું હાલો. તો ભાઈ ચેનલ એકવાર એને ચેકઆઉટ કરી લેજો. અમારા ભાવેશભાઈ તમારા મળતા જ હોય. એ ભાવેશભાઈને છે ને ભાઈ હા અમારા વિજયભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. અમારા ભાવેશભાઈ છે ને પેલા બહુ હારે હતા પણ હવે તો એને ભાઈ ઘેરા બંધ કરી દીધી ચેનલ. ઘેરા કોને કે ભાઈ તકલીફ પડી એટલે બાકી અમારે તો ને બધું આવું હાઈલા જ કરે. હા અમે એવી તો કેટલી ચેનલ શરૂ કરીને બંધ કરી દીધી પણ હવે હે ને પાછા રેગ્યુલર લાગ્યા છીએ. તો ચાલો મળીએ પાછા આગળ તમને બતાવીએ બધું. અહીંયા તો ઘણું દર્શન કરવા લાયક ને ફરવા લાયક છે. પ્રસાદ ન આપે કારણ કે આ ગોળ 10-5 કિલોની ગોળ હોય. તમે તો બધા પ્રસાદ લેવા બેસી ગયા. આ લોકોને પ્રસાદ લેવાનો ક્યારે સમય મળે એ નક્કી નથી હોતું. એને તો શક્તિ આપે ને તો મારો બાવલિયો જ આપે. પણ તમે તમારા તરફથી એટલો અમારો લીધો તમારી ડીશ વિશે આજુબાજુમાં જે કંઈ પણ પ્રસાદ પીડ્યો હોય વાગી જશે 12:30 વાગી જશે ને. હવે ને આપણે ભાઈ મસ્તરામ બાપાના દર્શન કરીને નીકળી જશે હવે ઘરે જવા માટે. કેમ કે આપણે પૈસા ને બધું છે ને ખબર નાઈ કરીને પેલા નાઈને હોય કપડાં બદલાવતા હતા ને તો ઘરે ભૂલાઈ ગયું. તો પાછા લેવા જઈએ છીએ. અને અમારા પ્રદીપભાઈની તો જે બ્લોગ શૂટ જ કરે છે. અને જો ભાઈ રાશેલભાઈને હું બે જઈએ છીએ હવે ઘરે. આવીએ પાછા થોડી કલાક રહીને પાછા અહીંયા આવે તો જો હવે જઈએ પાછા ઘરે. અને અમારા બીજા મિત્રો છે ને એ બધા મોટા ઊભા છે. એ તો બધા બ્લોગ શૂટ કરે છે. હવે આપણે અહીંથી નીકળીએ. આપણે એના પછી નિરાતે પાછા આવીએ 3 વાગે એવા સપ્તાહ શરૂ થાય ને પછી